મહેસાણા કડી પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી, જેને લઈને આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. કડી ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન બાદ કડી વિધાનસભાની સીટ ખાલી. કડીમાં ભાજપ કોંગ્રેસમાં અનેક પ્રબળ દાવેદારો. બીજી તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા ચાલે છે. એટલા માટે જિલ્લા બહારના પણ કેટલાક ઉમેદવારોની કરવા માટે લોકો આવ્યા છે. એ પૈકી હું પણ આવ્યો છું. પાર્ટીના સિસ્ટમમાં રહી અને જે કંઈ જવાબદારી આપી અમે સ્વીકારવા તૈયાર છે. પાર્ટી ટિકિટ ના આપો તો પાર્ટીના ફોરમની પાર્ટી જે જવાબદારી આપે કામ કરવાનું. આ એક લોકશાહી ઢબે એક પારદર્શક વહીવટ છે અને એ સિસ્ટમમાંથી નીકળીએ છીએ. પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે કંઈ નિર્ણય કરે અમે સ્વીકારીને ચાલવાના છે. આ પેટા બાય ઇલેક્શન છે. અમારા એક સન્માનીય નેતા કરશનભાઈનું અવસાન થયા જ્યાં ચૂંટણી આવી છે. એ નેતા લોકપ્રિય નેતા હતા. આજે પણ એમના સ્વર્ગવાસમાં અમે એવી પ્રાર્થના કરીએ કે તેઓ એમનો પરમાત્મા જ્યાં હોય તો દિવ્ય શાંતિ મળે. અને બાય ઇલેક્શન એ જ ચૂંટણીનું કારણ છે, બાકી બીજું કોઈ વિષય નથી. ભારતીય જનતા પાર્ટી એ જનજનના ઘર સુધી પહોંચેલી પાર્ટી છે. દરેકના દિલમાં કામ કરે છે. આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, નીતિનભાઈ પટેલ સાહેબ હોય, એ લોકોના દિલમાં વસી ગયેલા લોકો છે. એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે એ લોકો જ્યાર સુધી અમારું નેતૃત્વ મજબૂત છે, દેશનું જે કામ કરી રહ્યા છે એ માટે બીજો કોઈ પ્રશ્ન દળવાનો નથી અમને. અને ધાર્યા કરતાં પણ જે કોઈ ઉમેદવાર આવે એને અમે બધા સાથે રન જીતાડવાના છે. ઓકે.